નમસ્કાર, સુસ્વાગતમ. સિને સરિતા તરફથી આપ સર્વેનો હું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ફેમ અરવિંદ શુક્લા સ્વાગત કરું છું. સિને સરિતામાં દર વખતની જેમ ફરીથી એકવાર આપની સમક્ષ અમે રજૂ કરવાના છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. આજે છે રૂપલી તાતણવાડી. સિને સરિતા ગુજરાતી ચિત્રોની અવનવી વાતો તથા નવીન સભર કથા વસ્તુ રજૂ કરતી ચેનલ છે. આ ભાગમાં સ્નેહલતાને જુદી જ ભૂમિકામાં રજૂ કરતું ચિત્રની વાત કરવાના છીએ. સ્નેહલતાના વિવિધ અભિનયના પાસા આ ચિત્રમાં જોવા મળ્યા હતા. આ ચિત્ર જલારામ ચિત્ર મંદિરના બેનર નીચે અનસુયા રાજદેવ તથા દિગ્દર્શક એસ.જે. રાજદેવ તેમજ સંગીત અવિનાશ વ્યાસનું હતું. આ ચિત્રની કથા પટકથા રાગજી ડોસા તથા સંવાદ કેશવ રાઠોડની કલમે લખાયેલા હતા. આ ચિત્રનું નામ રૂપલી દાંતણવાડી રાખવામાં આવેલું હતું. રૂપલી દાંતણવાડી ચિત્રના નામ પરથી ખ્યાલ આવી જાય કે સ્નેહલતાનું નામ રૂપલી હોય છે. તે દાંતણ વેચીને ગુજરાન ચલાવતી હોય છે. તેની સાથે ગામમાં મામા સંગાતે રહેતી હોય છે. રૂપલી નામથી રૂપાળી તથા સ્વરૂપવાન હોય છે. ગામના માતા બારે જોરુભા તેને અવારનવાર રંજાડવાનો પ્રયત્ન કરે છે, પણ તેનો સામનો કરીને બહાદુરી દેખાડી દે છે. જોરુભા એક સમય રૂપલી વશ કરવાના પ્રયત્નમાં સફળ થાય છે, ત્યારે ગામનો ઊંચી કુળનો લાલો રૂપલીને બચાવી લે છે અને જોરુભાને ભગાડી મૂકે છે. રૂપલી અને લાલ વચ્ચે પ્રણયનો અંકુર ફૂટે છે. રૂપલીને ડર હોય છે કે સમાજના ઉચ્ચ કોટીનો લાલ મને સ્વીકારશે કે નહીં. આ એક પ્રશ્ન છે. ગામના જોરુભાનો ત્રાસ તથા રૂપલીની ચિંતા અને લાલાનું શાણપણ વાર્તાના અંતમાં શું રંગ લાવે છે તે રૂપલી દાંતણવાડીનો સુખદ અંત છે. રૂપલીનું જીવતર સમર્પણમાં જાય છે કે વિવાહમાં પલટાઈ છે તે જોવાનું રહે છે. આ ચિત્રમાં સ્નેહલતા રૂપલીના પાત્રમાં મેદાન મારી જાય છે. સાથે રાજીવ, ફિરોઝ ઈરાની, ચંદ્રકાંત પંડ્યા, દેવયાની ઠક્કર, પી ખરસાણી, રજની બાળા તથા હાસ્ય કલાકારની ભૂમિકામાં રમેશ મહેતા તથા મંજરી દેસાઈ હતા. રૂપલી દાંતણવાડી સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર. આપની સમક્ષ સિને સરિતા જે કાયમ કહેતું આવ્યું છે, આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. જય જય ગરવી ગુજરાત. મળીશું આવતા અંકે.